આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલ ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પ્ય હો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, કાકાને વરિયા પદિવ્ય દ્વયનું અદ્વૈતનો પૂજ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા હો કરું. સહજાન સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થનારની જય જય જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. ગુરુ હરિ દીક્ષા ભાગવતી દીક્ષા હીરક પર્વની જય જય જય. ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી સંતવર્ય પૂજ્ય બોસ સ્વામી, પૂજ્ય સ્વામી સ્વરૂપ સ્વામી, સૌ સંતો અને ધામના સૌ વાલા ભક્તો, ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ નિમિત્તે આપણે સૌ ભેગા થયા. સરસ સબ્જેક્ટ રાખ્યા. ગુરુ પૂર્ણિમા આપણે ઉજવવી છે. બોસ સ્વામી કહ્યું પ્રમાણે ભારતીય સંસ્કૃતિમાં અદ્ભુત મહિમા ગુરુ પૂર્ણિમાનો છે. દરેક ક્ષેત્રમાં જુદા જુદા ગુરુ હોય, પણ ગુરુ સાથે ખરેખર એવો અદ્ભુત સંબંધ કરીએ અને એના હૃદયનું પાત્ર બની એ ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય. ઉપનિષદમાં સત્યકામ જાબાલેની વાત આવે છે. એ દીકરો એના ગુરુ પાસે બ્રહ્મ જ્ઞાન લેવા માટે, બ્રહ્મ વિદ્યા ભણવા માટે આવે છે. તો ગુરુ એને આજ્ઞા કરે છે કે તું આ ગાય લઈ જા, 400 ગાય થાય તો પાછો આવજે. હવે ગયો તો ભણવા, બ્રહ્મ વિદ્યા ભણવી હતી એને, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હતું એને. ગુરુએ એને આજ્ઞા કરી કે તું ગાયો ચરાવવા જા, અને આ ગાયમાંથી 400 ગાય થાય તાર પાછો આવજે. વિચારીએ આપણે, એ આપણી સંસ્કૃતિની વાત છે. આપણા સંસ્કાર, આપણું કલ્ચર એ છે કે ગુરુના વચનમાં અપરિમિત વિશ્વાસ રાખવો તો જ ગુરુ પૂર્ણિમા ઉજવાય. એ પાછો આવ્યો તો ગુરુએ ખાલી દ્રષ્ટિ જ કરી અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું. તો ગુરુ પહેલાં દ્રષ્ટિ તો કરી શકત, પણ એની શ્રદ્ધા અને વિશ્વાસને ગુરુ છે ક્લાઇમેક્સ પર લઈ ગયા. કેટલા બધા દ્રષ્ટાંતો છે આપણા ઇતિહાસમાં કે શિષ્યએ ગુરુને એવા ખરેખર રાજી કર્યા હોય અને એમાં એને અદ્ભુત પ્રાપ્તિ થઈ હોય. રાજકીય ક્ષેત્રે શિવાજીએ ગુરુ જયંતિ ઉજવી, ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય. શિવાજી તો મહારાજા હતા. ગુરુ રામદાસ પાસે આવે ત્યારે જ રામદાસ કંઈક કથા વાર્તા ચાલુ કરે, ભગવત વાર્તા. એટલે અમારે જેવા ત્યાગી શિષ્યોને થોડી ઈર્ષા થાય કે રાજાનું હચવવું પડે, એટલે ગુરુ આપણે મૂડાઈને બેઠા છે તોય પેલો આવે તારે જ વાત કરે છે. રામદાસ અંતર્યામી હતા. એને ખબર હતી કે શિવાજીનો સંબંધ કોઈક જુદો છે, એનો વિશ્વાસ એના પ્રત્યેનો કોઈક જુદો છે. પેલા ભલે ત્યાગી રહ્યા, પણ જે વિશ્વાસ શિવાજીને હતો, જે નિષ્ઠા શિવાજીને હતી, એ પેલા ત્યાગીઓમાં નહોતી. એટલે એકવાર એ દર્શન કરવા માટે, આ ઇતિહાસ એવું કહે છે કે ગુરુ રામદાસે એક ચરિત્ર ગ્રહણ કર્યું. શિષ્યોએ તરફ આરોટવા મળ્યા નીચે. તો ગુરુ કેમ?
તો કે પેટમાં બહુ સખત દુખે છે, શું કરીએ? વૈદ બોલાવીએ, હકીમ બોલાવીએ? તો કે ના, સિંહણનું દૂધ લઈને એનો લેપ કરો તો મટી જાય. હવે કોણ સારું સિંહણનું દૂધ લેવા જવાની હિંમત કરે? બધા ધીમે ધીમે આગા પાછા થવા લાગ્યા. એટલે અમે શિવાજી આવ્યા. ગુરુજીએ જ ચરિત્ર ચાલુ હતું. ગુરુજી શું થયું? તો કે આવું થયું છે. કેવી રીતે મટે? આપની શું ઈચ્છા છે? તો કે સિંહણનું દૂધનો લેપ કરીએ અને 24 કલાક રહેવા દઈએ એટલે મટી જાય. તો હું લઈ આવું કે સિંહણનું દૂધ, મને આશીર્વાદ આપો કે. જે નિષ્ઠા કેવી છે ગુરુ પ્રત્યેની! સિંહણ કે એની માસીની દીકરી નથી થતી. કયા જંગલમાં સિંહણ મળી અને બચ્ચા એને ધાવતા હતા. હવે જ્યારે આપણા ફળિયામાં ગામડામાં તમને ખબર કે કૂતરું, જો કૂતરી વ્યાયણી હોય ને તમે જાઓ બચકું બદલે, તો વાઘણને સિંહણ તો શું કરે વિચારીએ આપણે. છતાંય શિવાજી ગુરુને રાજી કરવા માટે મારા ગુરુ માટે મરવું પડે તો એના જેવી શ્રેષ્ઠ ગુરુ ભક્તિ કોઈ નથી, એવું એ માનતો હતો. અને ગયા હાથમાં સોનાનું પાત્ર લઈને ગુરુને સંભાળતા સંભાળતા ગયા. જો પહેલું કામ એ કર્યું, ગુરુને સંભાળ્યા. પોતાના દેહની, પોતાના મનની, પોતાની બુદ્ધિનો વિચાર ન કર્યો. મરવાનું છે એક જ વખત. ગુરુ માટે મરવાની તક ક્યાંથી એ વિચાર, પોઝિટિવ થિંકિંગ. જો અને ગયા એ ઇતિહાસ એવું કહે છે કે ગયા એટલે સિંહણ માથું નાખીને બેસી ગઈ. બચ્ચું ધાવતું હતું, બીજા આચારમાંથી દૂધ કાઢી લીધું. સિંહણ બોલી નહીં, છંછેડાઈ નહીં, કશું જ નહીં, આંખ બી ઊંચી ના કરી. શિવાજી પાછા આવ્યા, પેટ ઉપર લગાડ્યું. ત્યારે ગુરુએ બધાને કહ્યું કે તમે બધા જ અંદરથી વિચારતા હતા કે શિવો આવે તારે ગુરુ વાત કરે છે, પણ શિવો એ શિવો જ છે. એનો જ મારો સંબંધ કોઈક જુદો છે એમ. એ ગુરુ પૂર્ણિમા ઉજવી જાય. આ તો આપણને ગુરુના વચનનો વિશ્વાસ જ ના હોય ને આગળ પાછળ ફરીએ કોઈ અર્થ નહીં. આપણા ગુરુ હરિદાસ સ્વામી મહારાજ અદ્ભુત ગુરુ પૂર્ણિમા એને ઉજવી કહેવાય. યોગીજી મહારાજે આપણને ખબર છે ગોંડલમાં કહ્યું કે જ્યાં બાજરો વાવેલો છે એ પાછળ વાડીમાં જઈને કહ્યા ખેડૂતને કે હમણાં વાડીશ નહીં, કે હમણાં નથી વાળવો. બાજરી વાળવાની થઈ ગઈ હતી, લણવાની થઈ ગઈ હતી અને પ્રોગ્રામ આપ્યો હતો તો વાડી નાખજે, પણ સવારમાં ઉઠીને 5:30 મોકલ્યા. સ્વામીજી જઈને કહીને આવ્યા, પાછા 6 વાગે ફરી મોકલ્યા, ફરી કહીને આવ્યા. બાપા સ્નાન કરીને તૈયાર થયા, ફરી પૂજામાં બેઠા ત્યારે ફરી સાંજ સુધી 21 વખત મોકલ્યા. એ પેલાનું મશીન ફાટ્યું. એક વખત કહી ગયો છું, હું જ નહીં પડતો ક્યાં વાળું છું, કે શું કામ કહેવા આવું છું. કે સ્વામીજી કાંઈ ના બોલ્યા. એમાં પોતાના ભગવાનને, પોતાના ગુરુના દર્શન કર્યા. જો આ ગુરુ ભક્તિ. એમને વિચાર પણ ના આવ્યો કે બાપા હું 5 વખત, 6 વખત, 7 વખત, 10 વખત, 20 વખત કહી આવ્યો છું. વિચાર ના આવ્યો. આપણે કહીએ બાપા કહી દીધું છે, હસતા હસતા કહીએ હવે વાંધો નહીં, નથી વાળતો, કે બધા હાંચ પડી ગઈ, ક્યાં વાળવાનો. બિલકુલ વિચાર ના કર્યો. સ્વામીની બુદ્ધિ નથી, ખૂબ ચિકિત્સક, બુદ્ધિ ચિકિત્સક હતા, ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ હતા એ. સામાન્ય વ્યક્તિ નહોતું લૌકિક દ્રષ્ટિએ, પણ એની બાજુમાંથી બીમાર માણસ પસાર ખબર પડી જાય તેને ખબર પડી જતી લૌકિક દ્રષ્ટિએ કે આને આ બીમારી છે. એમનેમ જ અદ્ભુત વ્યક્તિત્વ હતું એ. પોતાના ગુરુના વચનમાં કેવું ખોવાઈ ગયા. એ ગુરુ પૂર્ણિમા ઉજવી શકે. યોગીમાં જ એક જ વખત બોલ્યા કે આપણે જલજીરનો સમયો નારાયણ ઘાટ પર કરવો છે. 3 દિવસ પછી સમય આવો. આપણને ઇતિહાસ ખબર છે આ બધા. ફરી સૂચન નથી કરવું પડ્યું. આ તો એકની એક વાત આપણને 1000 વખત કરવી પડે. ત્યારે મોઢ રાગે પડીએ આપણે. એટલે રામકૃષ્ણ પરમહંસદેવ એક વાત કરતા કાયમ કે ગુરુને એકની એક વાત
એકનું એક સૂચન ફરી કરવું પડે. એના જેવું સાધક માટે કોઈ પાપ નથી, શિષ્ય માટે કોઈ પાપ. વિચારીએ આપણે કેવું જીવવું છે, કેવું જીવીએ છીએ. નો પ્રોબ્લેમ, નવી શરૂઆત કરીએ જીવવાની. આપણે જીવવું છે, ઠરાવ કરીએ અંદરથી. બળ તો આપશે જ મહારાજ, 100% બળ આપશે. કેવા પુરુષ યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ કેવા ધરતી પર આવ્યા. સ્વામી સ્વરૂપ સ્વામીએ કહ્યું ને કે ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું, સંભવામી યુગે યુગે. આશીર્વાદને પૂર્ણ કરવા માટે ભગવાન સ્વામિનારાયણ આવ્યા, અદ્ભુત આશીર્વાદ આપ્યા, સર્વાંગી સુખ્યા કરે. આપણે સુખી થવા માટે સત્સંગ કરવો છે. તો મોટું હાઉસ લઈએ સુખ થાય. તો અમે છે ને સ્વામી સાથે પધરામણી અમેરિકામાં ગયા હતા એક જગ્યાએ. જે ઘેર ગયા એ ઘર 10 બેડરૂમનું હતું. એમને ઘેર ગયા ત્યારે ત્યાં 3 રોલ્સ રોય ગાડી પડી હતી. ઘરમાં ખાલી 2 જણ જ રહેતા હતા. હતી 2 જ. સ્વામીજીનો થાળ હતો, બપોરનો આરામ પણ ત્યાં હતો. 10 બેડરૂમ માસ્ટર બેડરૂમ હતી. સમૃદ્ધિ અને સુખ લૌકિક દ્રષ્ટિએ ખૂબ હતું. સાચી વાત કહું તો એના જેટલો દુઃખી માણસ મારી 80 વર્ષની ઉંમરમાં બીજો કોઈ મેં જોયો નહીં. 81 વર્ષમાં એટલા દુઃખી એ વ્યક્તિ હતા. તે ડોલરને શું કરવાના, ખાલી 20 જ મોટેલનો માલિક હતો. દરેક મોટેલ 250 રૂમથી વધારે રૂમોની હતી, એટલે 5000થી વધારે રૂમો હતી. પણ એ વ્યક્તિ જેટલો દુઃખી માણસ જોયો નથી. આપણે એવો સત્સંગ કરવો છે કે હૈયું હંમેશા 24 કલાક સભર સભર સભર. શાનાથી? મહિમાથી, અહંકારથી સભર તો છીએ જ. કોઈ સહેજ આંગળી કરે, કમ્બસ્ટેબલ એટ નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, ફાટી જઈએ. એમાંથી આપણે ખરેખર ગુરુ પૂર્ણિમા ઉજવવી છે. એ ભાઈને ત્યાં સ્વામીજી પધાર્યા. ઠાકોરજીનો થાળ હતો, સાથે હવે 5-7 સંતો હતા, 20-25 યુવકો હતા, 15-20 વડીલ હરિભક્તો હતા. બધાનો થાળ ત્યાં હતો, સ્વામીજીનો આરામ હતો. આપણે ખરેખર સુખી થવું. સત્સંગ એટલે કરવો છે. દાળ ભાત શાક રોટલી તો મળે જ છે, અને ભારત કરતાં તમે બધા સુખી તો છો જ, પણ એ સુખ નથી. આપણે સત્સંગ એટલા માટે કરવો છે. બસ સ્વામી કહ્યું ને, અઠવાડિક સભા જો શું પરિણામ લાવે છે એની વાત કરું તમને. એટલે સ્વામીજીના 1 વાગે પધાર્યા હતા. 1:30 વાગે પછી ઠાકોરજીના થાળ કર્યા. 1:30 વાગે સ્વામી જમવા પધાર્યા. લગભગ 2-2:30 વાગે પરવાર્યા બધા. પેલા ભાઈ મારી પાસે આવ્યા કે મારે સ્વામીજી સાથે વાત કરવી છે, થઈ શકે? મેં કહું થાય, પણ એવું રાખીએ. કહ્યું સ્વામીજી આરામ અહીં કરો, આરામમાંથી આવે 4-4:30 તરત તમે આવો, હું સ્વામીજીને વાત કરી રાખીશ. ભલે કે. એટલે એ ભાઈ 4 વાગે સ્વામીજી 3:30-4 આરામમાંથી બહાર આવ્યા, અને બધા સંતો ભક્તો સાથે ઠાકોરજી પાસે બિરાજમાન હતા. એટલે મેં કહ્યું સ્વામી ભાઈ આવ્યા છે ને એમને મળવું છે, તો અમે બધા બહાર જઈએ. સ્વામી સોફામાં હતા, સામે ખુરશી ગોઠવી આપી, અને આપ એમની સાથે એમને જે વાત કરવી છે આપની સાથે કરી લે. સ્વામી કે ભલે, પણ એમ કર કે તું મારી સાથે બેસશે. કે પેલા ભાઈ આવ્યા એટલે કહ્યું પેલા ભાઈને કે આ સાધુ મારી સાથે બેસે, તમને કંઈ વાંધો નહીં, ભલે જ બેઠા. કે એટલે સ્વામીજીના મુખારબેનથી આ કાને સાંભળેલી વાત કહું છું, કોઈની કંઈ સાંભળેલી વાત નથી કહેતો, કે કોઈ ફેબ્રિકેટેડ કરેલી વાત નથી કહેતો, બનેલી હકીકત છે આ. એટલે ભાઈએ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી, આપ જેવા સંતોના આશીર્વાદથી, ભગવાનની કૃપાથી ખૂબ સુખી છું લૌકિક દ્રષ્ટિએ. વાત કરી કે 20 મોટેલ છે, 10 મોટેલ પેડ થઈ ગઈ છે, 10નું મોર્ગેજ ભરાય છે, પણ ધંધો આપ જેવા સંતોના આશીર્વાદથી ખૂબ સારો ચાલે છે. એક દીકરો છે, એક દીકરી છે. દીકરો ડૉક્ટર છે,
આ વર્ષે એની રેસિડેન્સી પતવાની છે, એટલે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરશે, એટલે 2.5-2 મિલિયન કમાશે જ કે. એની સાથે એને મારા ધંધામાં ઇન્ટરેસ્ટ નહોતો, ભણવામાં હોશિયાર હતો, એટલે એનું કૂટી ખાય છે કે. અને એને એની સાથે એક દીકરી ભણતી હતી, આફ્રિકન કારી હતી, એની સાથે લગ્ન કર્યા છે. એ ડૉક્ટર છે, 2 જણા એમની મેં. અમારો કલ્ચર જ, સંસ્કાર જ એવા છે કે એટલે મને એનો અફસોસ નથી કે. એક દીકરી છે, દીકરી પણ એક કંપનીમાં CEO પોસ્ટ ઉપર છે, ખૂબ એ પણ કમાય છે. એ પણ ખૂબ ભણવામાં હોશિયાર હતી, ગોલ્ડ મેડાલિસ્ટ હતી. યુનિવર્સિટીમાં એણે રેકોર્ડ તોડ્યો છે. એની સાથે એક સ્પેનિશ ભણતો હતો, એની સાથે લગ્ન કર્યા છે. એ બંને એમની મેં તે કૂટી ખાય છે, સુખી છે. કે મારી ઉંમર 60 વર્ષની છે, સાંભળજો હવે વાત, અને મારા ઘરવાળાની ઉંમર 58 વર્ષની છે. છેલ્લા સવા વર્ષથી મારી પાછળ પડી છે કે હવે મારે છૂટું થવું છે, તમારાથી ડિવોર્સ લેવા છે. એટલું એ ભાઈ બોલતા બોલતા એટલું બધું રડ્યા. વિચારીએ એ લક્ષ્મીને શું કરવાની. સ્વામીજી તો પોતાના ગાતરિયાથી આંસુ લૂછવા લાગ્યા, બરડે હાથ ફેરવતા. હું પાણી લાવ્યો, પાણી પીવડાવ્યું, ટિશ્યુ પેપર આપ્યા. મેં કહું અંકલ તમે વાત શાંતિથી કરી લો, જે વાત કરવી હોય, યોગ્ય જગ્યા છે, તમને યોગ્ય સમાધાન મળશે. એટલે એમણે પછી આગળ વાત કરી કે સ્વામીજી કંઈક રસ્તો બતાવો કે આમાંથી અમારી રક્ષા થાય, અમારા ઘરમાં આત્મીયતા પ્રગટે. પાણી માગે ત્યાં દૂધ મળતું હતું, એવું કરતું. હજુ એક વાત કહું, તમને નહીં મનાય, એની બાથરૂમમાં છે ને જે નળ હતા ને, ગોલ્ડ પ્લેટેડ હતા. ખૂબ સુખી, પણ એટલું બધું રડે, એટલું બધું રડે. પછી સ્વામીજી કે હું 2-4 વાત કરું, તમે મારી વાત માનશો? 100% સ્વામી માનીશ. સ્વામીજી સાથે હું છેલ્લા 62 વર્ષથી છું, 1962થી છું, સોરી હા. અને એમણે કોઈને નથી કહ્યું તું સ્વામિનારાયણ થા, પણ એક વાત ચોક્કસ કરી છે કે તમે ભગવાન શિવ શક્તિના ઉપાસક હો તો ગણપતિ જેવો સાધુ શોધીને એની ગોદમાં સમાઈ જાઓ. એ ગુરુ પૂર્ણિમા ઉજવી શકે, સમાઈ જાય. તમે ભગવાન રામજીના ઉપાસક છો, હનુમાન જેવો સાધુ શોધીને એની ગોદમાં સમાવો. ભગવાન કૃષ્ણના ઉપાસક છો તો સુખદેવજી જેવો સાધુ શોધીને એની ગોદમાં સમાઈ જાઓ. ભગવાન સ્વામિનારાયણના ઉપાસક છો તો તમે યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, હરિપ્રસાદ સ્વામી મહારાજ, એવા કોઈક સાધુની ગોદ, ગુણાતીત સાધુની ગોદ શોધીને એમાં સમાઈ જાઓ. આ વાત કાયમ કહેતા હે. એટલે ભાઈને એમણે વાત કરી કે તમે ખૂબ સુખી છો, બરાબર છે, પણ આ પ્રશ્નને જો સોલ્વ કરવો હોય તો પહેલું ઘરનું વાતાવરણ ધાર્મિક રાખો. તમારું આટલું મોટું હાઉસ છે પણ ક્યાંય ઠાકોરજી ન જોયા મેં. તમે કોઈ રૂમમાં ઠાકોરજી પધરાવો, જેને માનો એને માનો, સવાર સાંજ 20-20 મિનિટ એનું નામ સ્મરણ કરો. સવારે આરતી કરો, સાંજે આરતી કરો. તમે જે જમો એ ભગવાનને જમાડો, વાતાવરણ ધાર્મિક કરો. સારું વાંચન રાખો, પોઝિટિવ વાંચન રાખો. ટીવી પર સિરિયલ જુઓ તો એવી પોઝિટિવ સિરિયલો જુઓ. બીજી વાત સ્વામીજી કે એક આ વાત કરો. બીજી વાત, તમે દવા રૂપે એઝ અ મેડિસિન સવાર સાંજ 20-20 મિનિટ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરો. ત્રીજી વાત સ્વામીજી કે અહીંથી 1-1.5 કલાક દૂર અમારું સેન્ટર છે, ત્યાં અઠવાડિક સભા થાય છે. એ સભામાં નિયમિત જાઓ, બંને જણ સાથે જજો. તમને જવામાં 4-5-6 કલાક જોઈશે, પણ રવિવાર જવાનું. રવિવાર તો તમે ફ્રી હો, ના હો તો સમય કાઢો અને આટલું કરો. આ ઠાકોરજી અમારી પ્રાર્થના સાંભળે છે, અમે પણ તમારા માટે પ્રાર્થના કરશું. સ્વામીજી એમ કહ્યું. પ્રભુ બધું સારું કરશે, સારા વાના થશે. તમે નહીં માનો, આ વાતને 15 વર્ષ થયા, પેલું કપલ સુખેથી જીવે છે. હા,
આજે જ્યાં છે ત્યાં ખૂબ સુખેથી આત્મીયતાથી જીવે છે. કહેવાની વાત, ગુરુ પૂર્ણિમા આપણે તો જ ઉજવી શકીએ કે આપણા જીવનમાં પહેલાં એવા સાચા ગુરુ મળ્યા હોવા જોઈએ. બીજું, એની પ્રસન્નતા પ્રાપ્ત કરી હોય. ત્રીજું, એના વચનમાં વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો જ ગુરુ પૂર્ણિમા ઉજવી શકાય. એટલે આજે બધા આવ્યા, ખૂબ આનંદ થયો. ભેગા મળીને આ ભાઈઓ સત્સંગ કરે છે. બધા આવજો. દર રવિવારે એ લોકો સત્સંગ સભા કરતા હોય છે. બસ આપણે તો એક જ વાત કરવી છે, એક જ હૃદયની ભાવના છે અમારા ગુરુની. બહુ મંદિરો નથી બનાવ્યા, પણ એમણે વ્યક્તિ નિર્માણનું કામ કર્યું છે. એવા 1,00,000 યુવાનો એવા તૈયાર કર્યા કે જેને જીવનમાં કોઈ વ્યસન નહીં, નિર્વ્યસનીને પવિત્ર. હજારો વાલિયાને વાલ્મીકી બનાવ્યા છે. હજારો યુવાનોના જીવનને એમણે ખરેખર એમના જીવનમાં નિર્વ્યસનીને પવિત્રતા પ્રગટાવી. એથી વિશેષ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ એ ભાવના સિંચી. બાકી અત્યારે તો તમારા બધાની દશા વધતા ઓછા અંશે બાળકો સાથે જનરેશન ગેપ છે તમે ના નહીં પાડી શકો. સ્વામીજીએ કાર્ય એવી રીતે કર્યું કે જનરેશન ગેપ ઓછી થતી ગઈ અને છેલ્લે એ લોકોના જીવનમાં પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિનું સિંચન કર્યું. એટલે સત્સંગ કરવાનો કે આપણે ભારતીય સંસ્કૃતિના ભૂલકાઓ છીએ. એ સંસ્કાર લઈને આવ્યા છે, આપણી પેઢીઓ સુધી એ સંસ્કાર ટકે. એ તો તમારો જ ગ્રાન્ડ સન તમને એના પપ્પાને તમારા દીકરાને કહેશે ધીસ ઇઝ યોર ડેડ, ધીસ ઇઝ યોર મોમ, નોટ માઇન્ડ. યુ માઇન્ડ, આઈ ડોન્ટ માઇન્ડ, એવું કહી દેશે. આપણે એવું સાંભળવું નથી. હું સાંભળીને આવ્યો છું એટલે વાત કરું છું. 1987થી આ દેશોમાં આવું છું, અમેરિકા અને કેનેડામાં. સ્વામીજી લાવે છે, આજ્ઞા કરી છે આવવાની મને, એટલે આવવાનું મન થાય છે. તો બીજી કોઈ ભાવના નથી. તમે જેને માનતા એને માનો, પણ ધાર્મિકતા ઘરમાં અને જીવનમાં હશે તો જીવનમાં સાચા સુખ, શાંતિ, આનંદ પ્રગટ થશે. અને સાચું સુખ એટલે શું? એક શુભ વિચાર, સારા જ વિચારો આવે. આ તો આપણને ઇન્ડિયામાં કોઈ ગાર ભાંડી હોય તો અહીંયા કોલર ઊંચા થાય આપણા. આપણે એવું જીવન જીવવું છે. બસ સ્વામી ના કહ્યું પેલું કીર્તન ગાઈને, માન અપમાન મેં એકતા, સુખ દુઃખ મેં સંભાવ. એવું ગ્રહસ્થ હોવા છતાંય જીવાય. ત્યાગી થઈને જીવાય એવું નથી. એવું એક સમજણમાં જવાય, એવું એક બળ મળી જાય. પણ એવા સંતનો જીવનમાં સ્વીકાર કરીએ, પ્રભુનો સ્વીકાર કરીએ, એની આજ્ઞામાં વિશ્વાસ રાખીને દોડીએ. એથી આગળનું સુખ છે નિર્ભયતા અને નિશ્ચિંતતા. ખરેખર એવું નિર્ભય જીવન આપણે નિશ્ચિંત જીવન જીવવું છે તો જ સુખ, શાંતિ, આનંદ પ્રગટે. બાકી અમે તો પેલા અંકલના ઘરે જોયા, ક્યાંય સુખ નહોતું. 10 બેડરૂમનું હાઉસ હતું, મલ્ટીમિલિયનર હતા, તો બી એમની આંખમાં આંસુ એટલા બધા હતા. આપણા જીવનમાં એવું ના થાય એટલે છેલ્લી વાત કરું, પછી મારી સેવા પૂરી કરું કે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું, બંને પક્ષે ખુવારી થતી હતી. આપણે સુખી થવું છે એના માટે વાત કરું છું. યુદ્ધની કોઈ દિશા દેખાતી નહોતી. બસ સ્વામીએ વર્ણન કર્યું ને, કોઈ દિશા દેખાતી નહોતી. એટલામાં યુદ્ધમાં પાંડવ પક્ષે ઘટોરગજને ઉતાર્યો, ભીમપુત્ર ઘટોરગજ. પ્રભુએ એટલી બધી શક્તિ મૂકી કે એણે કૌરવ સેનાનો ખુરદો કાઢી નાખ્યો, ઘાણ વાળી દીધો, એવું કહીએ તો ચાલે. સાંજ પડી, બ્યુગલ ફૂંકાયું, ધર્મયુદ્ધ હતું, બધા હથિયારો નીચે મૂકાયા, પોતપોતાના કેમ્પસમાં ગયા. બંને પક્ષે એક વિચાર હતો કે યુદ્ધનો અંત કેવી રીતે લાવવો, જીતવું છે. કોઈને હારવાનું ના ગમે, જીતવાનું જ ગમે. એટલે કૌરવ બધા સેનાપતિઓ ભેગા થઈને વિચાર કરતા હતા કે કેવી રીતે મહારથીઓ બધા કે શું કરીએ તો યુદ્ધ જીતાય. આ ચર્ચા કરતા હતા.
એટલામાં દુર્યોધન આવ્યા. એ પણ એ જ વિચારમાં હતા કે યુદ્ધને જીતવું છે. આજે તો આ એક જ આવો આવ્યો અને એણે આપણો ખુરદો કઢાવવા કેટલા હશે ખબર નથી આપણને. એટલે બહુ ચિંતિત હતા, એ બહુ ટેન્શનમાં હતા. એટલે આવીને પ્રસ્તાવ મૂક્યો હતો કે અમે જ ચર્ચા કરીએ છીએ ભાઈ કે યુદ્ધને જીતવું છે, કેવી રીતે જીતાય. એટલામાં એ લોકોની એડવાઇઝરી બોર્ડના ચેરમેન આવ્યા, મામા શકુની. એને પૂછ્યું કે મામા યુદ્ધ જીતવું છે, કોઈ રસ્તો છે? તો કે બાયા હાથ કાખેલા આમ જીતાય કે રસ્તો બતાવો. મામા શકુની બોલ્યા કે યુદ્ધ જીતવું હોય તો આપણી પાસે એક વ્યક્તિ એવી છે